હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણે વાયરલ પણ તો આપણે વાત કરીશું આજે ફ્રી સિલાઈ મશીન યોજના વિશે. તો મિત્રો, ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે ડીને લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાના ભૂલશો નહીં મિત્રો. તો આપણે આવી નવી અપડેટ રોજ નવી અપડેટ લેતા આવશું. તો મિત્રો, મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી સિલાઈ મશીન યોજના 2026 અંગે ચર્ચા ચાલી રહી છે કે સરકાર ફ્રી સિલાઈ મશીન અને 15,000ની આર્થિક સહાય આપી રહી છે મિત્રો. ઘણા લોકો સોશિયલ મીડિયા પર આ યોજના વિશે માહિતી શેર કરી રહ્યા છે મિત્રો. શું ખરેખર આવી યોજના અમલમાં છે? કોણ પાત્ર છે મિત્રો? અને અરજી કેવી રીતના કરવી મિત્રો? અહીં સંપૂર્ણ અને વિગતવાર માહિતી આપવામાં આવી રહી છે મિત્રો. તો મિત્રો, સિલાઈ મશીન યોજના શું છે? ફ્રી સિલાઈ મશીન યોજના જેવી પહેલનો મુખ્ય હેતુ મહિલાઓને ઘરેથી રોજગારના અવસર આપવાનો છે મિત્રો. ખાસ કરીને ગરીબ અને આર્થિક રીતે નબળી વર્ગની મહિલાઓને સિલાઈ મશીન દ્વારા સ્વરોજગાર શરૂ કરવાની તક મળી રહી છે મિત્રો. કેટલાક રાજ્યોમાં મહિલાઓને સિલાઈ મશીન માટે સબસિડી પણ આવી રહી છે મિત્રો. પરંતુ દરેક રાજ્યમાં નિયમ અને રકમ અલગ હોઈ શકે છે મિત્રો. 15,000 સહાયનો મુદ્દો શું છે? કેટલાક અહેવાલો મુજબ મહિલાઓને સિલાઈ મશીન ખરીદવા અથવા તાલીમ માટે 15,000 રૂપિયાની સહાય મળવાની ચર્ચા છે. આ રકમ સીધી બેંક ખાતામાં ડીબીટી મારફતે જમા થવાની વાત કરવામાં આવી રહી છે મિત્રો. હાલમાં આવી કોઈ રાષ્ટ્રીય સ્તરની એકસરખી યોજના અંગે સત્તાવાર જાહેરાત ઉપલબ્ધ હોય તે જરૂરી નથી મિત્રો. રાજ્ય સરકારો અથવા ખાસ યોજનાઓ હેઠળ સહાય મળી શકે છે મિત્રો. કોણ પાત્ર બની શકે છે મિત્રો? સામાન્ય રીતે નીચેના માપદંડ લાગુ પડી શકે છે. મહિલા અરજદાર આર્થિક રીતે નબળા વર્ગમાં આવતી હોવી જોઈએ. આધાર અને બેંક ખાતું હોવું જરૂરી છે. કેટલાક કિસ્સામાં તાલીમ અથવા પ્રમાણપત્ર જરૂરી હોઈ શકે છે મિત્રો. અરજી કેવી રીતે કરવી? જે રાજ્યમાં આવી યોજના ઉપલબ્ધ હોય તો સામાન્ય રીતે નીચેની પ્રક્રિયા અનુસરવી પડે છે મિત્રો. સત્તાવાર સરકારી પોર્ટલ અથવા જિલ્લા કચેરીમાં અરજી, આધાર, સરનામા, પુરાવો અને બેંક વિગતો સબમિટ કરવી, જરૂરી દસ્તાવેજ અપલોડ કરવું, મંજૂરી બાદ સબસિડી રકમ ખાતામાં જમા કરવી. કેટલાક કિસ્સાઓમાં કોમન સર્વિસ સેન્ટર દ્વારા પણ અરજી કરી શકાય છે મિત્રો. તો મિત્રો, ફેક મેસેજથી સાવધાન. સોશિયલ મીડિયા પર ઘણીવાર ફ્રી સિલાઈ મશીન અને 15,000 જેવી સ્કીમના નામે ફેક લિંક ફેલાવવામાં આવે છે મિત્રો. અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ અને સરકારી જાહેરાત તપાસવી જરૂરી છે મિત્રો. કોઈ પણ અજાણ્યા લિંક પર વ્યક્તિગત માહિતી અથવા ઓટીપી શેર ન કરો મિત્રો. મહિલાઓ માટે સ્વરોજગારની તક. સિલાઈ મશીન દ્વારા ઘરેથી કપડાં સિલાઈ, ફેરફાર અને કસ્ટમ ડિઝાઇનિંગ કરીને આવક મેળવી શકાય છે મિત્રો. નાની મૂડીમાં શરૂ કરી શકાય તેવી આ પ્રવૃત્તિ લાંબા ગાળે સ્થિર આવકનો સ્ત્રોત બની શકે છે મિત્રો. ખરી સહાય મળે તો શરૂઆત સરળ બની શકે છે મિત્રો. જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. યોજનાનો હેતુ શું છે મિત્રો? આવી યોજનાનો હેતુ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો અને ગરીબી ઘટાડવાનો છે. તાલીમ અને સાધન સહાય દ્વારા મહિલાઓ પોતાનો નાનો વ્યવસાય શરૂ કરી શકે છે મિત્રો. સિલાઈ મશીન યોજના 2026 હેઠળ ફ્રી સિલાઈ મશીન અને 15,000 રૂપિયાની સહાય અંગે ચર્ચા મહિલાઓ માટે આશાજનક છે. પરંતુ અરજી કરતા પહેલા સત્તાવાર માહિતી અને પાત્રતા શરતો ચકાસવી જરૂરી છે મિત્રો. યોગ્ય માહિતી સાથે આગળ વધવાથી સ્વરોજગારની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની શકે છે મિત્રો. ડિસ્ક્લેમર: આ લેખ સામાન્ય માહિતી માટે તૈયાર કરવામાં આવ્યો છે. યોજના સંબંધિત અંતિમ અને સત્તાવાર વિગતો માટે સંબંધિત રાજ્ય સરકારની જાહેરાત તપાસવી જરૂરી છે મિત્રો.